શ્રાવણના પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે બસ પોતાના ગળામાં પહેરી લેજો આ છોડનું મૂળ. જીવનમાં આવી રહેલા દરેક કષ્ટોથી તમને તરત જ મુક્તિ અપાવશે. ભગવાન ભોળાનાથના એવા આશીર્વાદ અને વરદાન મળશે, જેના પછી ફક્ત તમારા જીવનમાં ધનની વર્ષા જ નહીં થાય, પરંતુ તમારું ભાગ્ય પણ સાતમા આસમાને પહોંચી જશે. ધન દોલત પાછળ ચાલી આવશે. મિત્રો, જે પણ માણસ શ્રાવણ મહિનામાં પોતાના ગળામાં આ છોડનું મૂળ ધારણ કરે છે, તે માણસ કરોડપતિ બની જાય છે. તે માણસને સાક્ષાત દેવોના દેવ મહાદેવના આશીર્વાદ અને વરદાન મળી જાય છે. દુનિયા તેની મુઠ્ઠીમાં આવી જાય છે. દેવો પ્રગટાવ્યા વગર, પૂજા પાઠ કર્યા વગર, ઉપવાસ કર્યા વગર, માત્ર શ્રાવણના પવિત્ર મહિનામાં આ છોડનું મૂળ ધારણ કરવાથી જ તમારો બેડો પાર થઈ જશે. ભગવાન ભોળાનાથને આ છોડનું મૂળ અત્યંત પ્રિય છે, અને જેના ગળામાં આ મૂળ હોય છે તેને રાજા બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. મિત્રો, આ છોડનું મૂળ નહીં, પરંતુ સ્વયં ભગવાન ભોળાનાથના ચરણ છે. તેમનો વિશેષ શુભકારી આશીર્વાદ છે. હું વાસ્તુશાસ્ત્ર જ્ઞાન ચેનલનો માલિક પોતે શ્રાવણના પવિત્ર મહિનામાં આ છોડના મૂળને પોતાના ગળામાં ધારણ કરવા જઈ રહ્યો છું, અને હું ઈચ્છીશ કે તમે લોકો પણ આ છોડના મૂળને જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાચા મુહૂર્ત પર આ શ્રાવણના પવિત્ર મહિનામાં પોતાના ગળામાં જરૂર ધારણ કરી લેજો, જેથી હંમેશા તમારા પર ભગવાન ભોળાનાથના આશીર્વાદ બનેલા રહે. મિત્રો, YouTube પર લાખો વિડીયોની વચ્ચે જો આ વિડીયો તમારી સામે આવ્યો છે, તો ખાતરી માનજો કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. આ કોઈ સંયોગ નહીં, પણ સ્વયં મહાદેવનો જ એક સંકેત છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અંતમાં તમને તમારા પ્રશ્નોના તમામ જવાબ મળી જશે, જે ભગવાન શિવ તમને કહેવા માંગે છે. વિડીયોને કાપીને કે અધવચ્ચે છોડીને ન જતા, કેમ કે આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, જો તમે તમારા જીવનમાં તમારી ગરીબીથી ખૂબ પરેશાન છો, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે, તમે ખૂબ મહેનત કરો છો, ખૂબ પરિશ્રમ કરો છો, તમને તેનું ફળ નથી મળતું, તમે ખૂબ લાંબા સમયથી બીમાર છો, તમારો વેપાર પડી ભાંગ્યો છે, તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડા થાય છે, તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડ્યું છે, તમારા જીવનમાં દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી રહી છે, તો બસ મિત્રો, આજના આ વિડીયો માટે 2-4 મિનિટનો સમય કાઢીને છેલ્લે સુધી આગળ વધાર્યા વગર જરૂર જોજો, કારણ કે મિત્રો, આ વિડીયોમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર અનુસાર તે છોડના મૂળને આ શ્રાવણના પવિત્ર મહિનામાં ધારણ કરવા માટે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે અમારા વિડીયોમાં બતાવેલા મુહૂર્ત અનુસાર આ શ્રાવણના પવિત્ર મહિનામાં પોતાના ગળામાં ધારણ કરી લો છો, તો વિશ્વાસ માનજો મિત્રો, તરત જ તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ અને વરદાન એક સાથે મળી જશે. અને આ છોડના મૂળને ધારણ કર્યા પછી તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તો તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે, તમારા જીવનમાં જે પણ ધન આવશે તેમાં વૃદ્ધિ પણ થશે, તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. અને આ છોડના મૂળને ધારણ કર્યા પછી સાક્ષાત તમને દેવોના દેવ મહાદેવના આશીર્વાદ પણ મળી જશે. મિત્રો, શ્રાવણનો મહિનો આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ પવિત્ર મહિનામાં દેવોના દેવ મહાદેવ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે, અને જે પણ માણસ શ્રાવણના પવિત્ર મહિનાના દરેક સોમવારે ભગવાન ભોલેનાથની વિધિવિધાથી પૂજાપાઠ કરે છે, તેમના માટે વ્રત રાખે છે, તે માણસને સાક્ષાત ભગવાન ભોલેનાથના આશીર્વાદ અને વરદાન જરૂર મળે છે. પરંતુ જો કોઈ કારણસર તમે આ શ્રાવણના પવિત્ર મહિનાના દરેક સોમવારે વ્રત નથી રાખી શકતા, ભગવાન ભોલેનાથની પૂજાપાઠ નથી કરી શકતા, પરંતુ જો તમે તે છોડના મૂળને પોતાના ગળામાં ધારણ કરી લો છો, જેના વિશે આજના આ વિડીયોમાં અમે તમને શિવ પુરાણ અનુસાર જણાવવા જઈ રહ્યા છીએ, તો તરત જ તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ અને વરદાન એક સાથે પ્રાપ્ત થઈ જશે. કારણ કે મિત્રો, આ તે છોડ છે જેમાં શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથ વાસ કરવા આવે છે. મિત્રો, તમે જોયું પણ હશે કે દરેક હિન્દુ ભાઈ બહેનના ઘરે એક તુલસીનો છોડ હોય છે,
કારણ કે તુલસીનો જે છોડ હોય છે તેના દરેક પાનમાં ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે અને તુલસીનો છોડ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. બીજી તરફ આપણા સનાતન ધર્મમાં હજારો વર્ષોથી પીપળાના વૃક્ષની પૂજા થતી આવી રહી છે. કારણ કે મિત્રો, જે પીપળાનું વૃક્ષ હોય છે તે એક દેવ વૃક્ષ હોય છે જેમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. એ જ રીતે મિત્રો, કેટલાક એવા છોડ છે જેમાં સાક્ષાત ભગવાન ભોલેનાથની દિવ્ય શક્તિઓ વાસ કરે છે અને ભગવાન ભોલેનાથ સ્વયં શ્રાવણના પવિત્ર મહિનામાં આ છોડમાં જરૂર વાસ કરવા આવે છે. અને જો તમે શિવ મહાપુરાણ અનુસાર તે છોડના મૂળને સાચા મુહૂર્ત પર શ્રાવણના પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે પોતાના ગળામાં ધારણ કરી લેશો તો જરૂરથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ અને વરદાન એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનના તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીથી તમને હંમેશા માટે મુક્તિ મળી જશે. અને આટલો ઉપાય કરવાથી તમારી જે પણ મનોકામના હશે તે પૂરી થઈ જશે અને હંમેશા ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. મિત્રો, બસ આ છોડના મૂળને તમારે પોતાના ગળામાં કયા મુહૂર્ત પર ધારણ કરવું છે તેની બધી જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં શિવ પુરાણ, જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર અનુસાર આપવા જઈ રહ્યા છીએ. તેથી આ વિડીયોને છેલ્લે સુધી આગળ વધાર્યા વગર જરૂર જોજો. અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બનેલા રહે, ભગવાન ભોલેનાથની કૃપાથી આ વર્ષે તમે કરોડપતિ બની જાઓ, તો મિત્રો, પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખી દો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ નાખી દેજો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવો ઉપાય હશે જે શ્રાવણના મહિનામાં કરીને તમે લાભ મેળવી શકો છો, તે અમે તમારા કમેન્ટના જવાબમાં આવીને બતાવી દઈશું. પરંતુ તમને નિવેદન હતું કે વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મિત્રો, શ્રાવણના પવિત્ર મહિનામાં સમુદ્ર મંથન થયું હતું. સમુદ્ર મંથનથી એક વિષ નીકળ્યું હતું જે વિષનું નામ હતું કલકુટ વિષ. આ વિષના કારણે આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે ભગવાન ભોલેનાથે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું હતું. ત્યારથી ભગવાન ભોલેનાથને નીલકંઠ કહેવામાં આવે છે. પરંતુ વિષના કારણે ભગવાન ભોલેનાથનું જે મસ્તિષ્ક હતું તે ખૂબ જ ગરમ થવા લાગ્યું હતું, જેના પછી જેટલા પણ દેવી દેવતા હતા તેમણે જળમાં અનેક પ્રકારના ઝાડહોડના મૂળને, છોડના ફળ પાંદડાને નાખીને ભગવાન ભોલેનાથને અર્પણ કર્યા હતા, જેના પછી ભગવાન ભોલેનાથને તેનાથી શીતળતા પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ છોડના મૂળમાં અને ફળોમાં સૌથી વધારે જે છોડના મૂળ અને ફળ પાંદડાને નાખવામાં આવ્યા હતા તે ધતુરાના જ છોડ હતા. ત્યારથી ભગવાન ભોલેનાથને ધતુરાનો છોડ અત્યંત પ્રિય થઈ ગયો હતો. અને જો તમે શ્રાવણના આ પવિત્ર મહિનામાં આવતા કોઈ પણ સોમવારના દિવસે તાંબાના તાવીજમાં કાં તો પિત્તળના તાવીજમાં કોઈ પણ ધતુરાના છોડનું મૂળ રાખીને પોતાના ગળામાં ધારણ કરી લેશો તો હંમેશા ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. તમારા ઉપર આવનારા કોઈ સંકટ, પરેશાની, તકલીફ પોતાનો રસ્તો સ્વયં બદલી લેશે. કારણ કે આ છોડનું મૂળ ધારણ કર્યા પછી તમને કાળના પણ કાળ ભગવાન ભોલેનાથના આશીર્વાદ અને વરદાન એક સાથે પ્રાપ્ત થઈ જશે. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે, તમારા નવગ્રહ તમારો સાથ આપે, તમે જે કાર્ય પણ શરૂ કરો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય તો એક વાત સમજી લો. જ્યારે અમૃતના કેટલાક ટીપા ધરતી પર પડ્યા હતા ત્યારે તે ટીપા લડજીરા છોડ પર જઈને પડ્યા હતા. તેથી આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે લડજીરાનો જે છોડ હોય છે તેમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. તો તમારે આ શ્રાવણના પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે સવારના સમયે સારી રીતે નાહીને એક લોટો જળ લેવાનો છે અને લડજીરા છોડનું મૂળ લેવાનું છે. ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે. એક લોટો જળ તમારે સૌથી પહેલા શિવલિંગ પર અર્પણ કરવાનો છે.
તાંબાના તાવીજમાં મૂળ રાખ્યા પછી તમારે આ તાવીજને પોતાના હાથમાં પકડવાનું છે અને શિવલિંગની સામે 108 વાર ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મંત્રનો જાપ કરવાનો છે, કારણ કે 108ની સંખ્યા ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય હોય છે. તે પછી તમારે આ છોડના મૂળને પોતાના ગળામાં ધારણ કરી લેવાનું છે. જો તમે શ્રાવણના પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો માનીને ચાલો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપશે. તમે જે કાર્ય પણ શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં, કરિયરમાં, વેપારમાં તમને ઉન્નતિ જોવા મળશે. અચાનક તમારું બેંક બેલેન્સ વધવા લાગશે અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આવનારો સમય તમારો ખૂબ જ કલ્યાણકારી હશે, ખૂબ જ સૌભાગ્યશાળી હશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની પ્રાર્થના છે. વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. વાસ્તુશાસ્ત્ર જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શ્રાવણના પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે તમારે મદારના છોડનું મૂળ કોઈ પણ દિવસે પ્રાપ્ત કરી લેવાનું છે. આ છોડ તમને ખૂબ જ સરળતાથી તમારા ઘરની આસપાસ ક્યાંય પણ મળી જશે. તમારે એક તાંબાનું તાબીજ લેવાનું છે અને એક લોટો જળ લઈને ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે. મંદિરે ગયા પછી સૌથી પહેલા તમારે એક લોટો જળ શિવલિંગ પર અર્પણ કરવાનો છે. મદારના છોડના મૂળને પોતાના હાથમાં પકડવાનું છે અને તાંબાના તાવીજને પોતાના હાથમાં રાખવાનું છે અને ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. બીજ મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તે પછી આ છોડના મૂળને તમારે પોતાના ગળામાં ધારણ કરી લેવાનું છે. જોજો મિત્રો, જે પણ દોષ હશે તેનો પ્રભાવ લગભગ ના બરાબર થઈ જશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમને પોતાના દોષના કારણે કોઈ પણ પ્રકારના કષ્ટ, પરેશાની, તકલીફનો સામનો નહીં કરવો પડે. મિત્રો, આ ઉપાય વિશે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવ્યું છે. મિત્રો, જો તમે પણ ભગવાન શંકરજીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક કરો અને જો હજી સુધી તમે વાસ્તુશાસ્ત્ર જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મળીએ છીએ મિત્રો, શ્રાવણના મહિનામાં શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ લઈ આવજો. તમારા ઘરે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો. ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી પોતાના જીવનમાં ખૂબ ઉન્નતિ કરશો. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ વધારે મહત્વ હોય છે. શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગનો 5મો મહિનો હોય છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. આ મહિનામાં શિવ ભક્તો ભગવાન શિવની વિધિવિધાથી પૂજા અર્ચના કરે છે અને શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ તો વધારે હોય છે. આ મહિનામાં શિવની પૂજા અર્ચના કરવાથી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવિધાથી પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂરી થાય છે. તેની સાથે જ શ્રાવણના સોમવારના વ્રત રાખવાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પ્રિય ભક્તો, આજના મહત્વપૂર્ણ વિડીયોમાં તમે સૌ જાણશો કે ગુજરાતના કેલેન્ડર મુજબ 2025માં શ્રાવણનો મહિનો ક્યારથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણમાં કેટલા સોમવાર પડશે, શ્રાવણની સમાપ્તિ ક્યારે છે તથા રક્ષાબંધન ક્યારે છે, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું રહેશે અને સાથે જ જાણીશું કે આ મહિનામાં આવનારા મુખ્ય વ્રત અને તહેવારો ક્યારે ક્યારે પડશે. પરંતુ તે પહેલા જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક કરીને વાસ્તુશાસ્ત્ર જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને કમેન્ટ સેક્શનમાં 5 વાર લખો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ વખતે ભોલેનાથ તમારી બધી મનોકામનાઓ અવશ્ય પૂરી કરશે.
ગુજરાતી હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે શ્રાવણનો મહિનો 25 જુલાઈ 2025 શુક્રવારથી શરૂ થશે અને તેની સમાપ્તિ 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણી અમાસના દિવસે થશે. આ પવિત્ર માસમાં કુલ 4 સોમવારના વ્રત આવશે. પહેલો શ્રાવણી સોમવાર 28 જુલાઈના રોજ રહેશે, બીજો સોમવાર 4 ઓગસ્ટના રોજ, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટના રોજ અને ચોથો અને અંતિમ સોમવાર 18 ઓગસ્ટના રોજ રહેશે. દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવે છે, જે આ વખતે 9 ઓગસ્ટ શનિવારના રોજ છે અને આ દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:47 થી લઈને બપોરે 1:24 સુધી રહેશે. હવે જાણીએ મંગળા ગૌરી વ્રત વિશે. શ્રાવણ મહિનામાં આવતા મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે, જે માતા પાર્વતીજીને સમર્પિત હોય છે. પહેલું મંગળા ગૌરી વ્રત 29 જુલાઈના રોજ, બીજું 5 ઓગસ્ટના રોજ, ત્રીજું 12 ઓગસ્ટના રોજ અને ચોથું અને અંતિમ વ્રત 19 ઓગસ્ટના રોજ રહેશે. શ્રાવણ મહિનાના અન્ય મુખ્ય તહેવારોમાં નાગ પાંચમનો પર્વ 29 જુલાઈ મંગળવારના રોજ મનાવવામાં આવશે. શ્રાવણ સુદ પક્ષની પુત્રદા એકાદશી 5 ઓગસ્ટ મંગળવારના રોજ આવશે અને શ્રાવણ વદ પક્ષની કામિકા એકાદશી 20 ઓગસ્ટ બુધવારના રોજ રહેશે. આશા કરું છું કે શ્રાવણ માસ મુજબની આ જાણકારી તમને અત્યંત પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરીને શેર કરી દો અને વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. ધન્યવાદ.